શિયાળલાલજી હાર્દિક સ્વાગત કરું છું। કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? તો મિત્રો આપણે અગાઉ પ્રકરણ 1 શીખી ચૂક્યા છીએ કે જેમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓનું આપણે પ્રકરણ શીખ્યા। આજે આપણે બીજું પ્રકરણ આવે છે પ્રકરણ 2 કે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ। તો ખૂબ જ મહત્વનું પ્રકરણ કે આ પ્રકરણનો અભ્યાસ એ આપણે ઘણો બધો આપણને આગળના ધોરણમાં પણ ઉપયોગી થશે। તો અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ તે આજે આપણે શીખવાના છીએ। તો અપૂર્ણાંક એટલે શું એવો આપણે પ્રશ્ન થાય। અપૂર્ણાંક એટલે કે જે પૂર્ણ નથી તેને શું કહીએ છીએ આપણે? અપૂર્ણાંક। કોઈ વસ્તુના ભાગ પડે, શું પડે છે? વસ્તુના ભાગ પડે ત્યારે તે શું બને છે? અપૂર્ણાંક। ધારો કે સફરજન એક જ હોય અને તેના બે ભાગ કરી નાખીએ તો એ બે ભાગ, સફરજન આખું જ છે પણ જે બે ભાગ પડ્યા તેને શું કહીએ છીએ આપણે? અપૂર્ણાંક કહીએ છીએ। તો અપૂર્ણાંકની અંદર આપણે પહેલા તો એ શીખવાનું છે કે શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક। શું શીખવાના છીએ આપણે? કે શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક। તો જોઈએ કે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય અને અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય। તો નિયમો આપેલા છે આપણને કે જે શુદ્ધ અપૂર્ણાંક, શુદ્ધ અપૂર્ણાંક। તો શુદ્ધ અપૂર્ણાંક એટલે શું? જે અપૂર્ણાંકમાં અંશ નાનો હોય, અંશ નાનો હોય, અંશ નાનો અને છેદ મોટો હોય તેની શુદ્ધ અપૂર્ણાંક કહેવાય। શુદ્ધ અપૂર્ણાંક કહે છે। ઉદાહરણ તરીકે 2/5, 3/7। તો આ રીતે અંશ કેવો છે? નાનો, અને અંશ કહેશું અને છેદ। તો અંશ અને છેદ અપૂર્ણાંક આ રીતે ભાગાકાર બતાવે તો શું કહેવાય એને? અપૂર્ણાંક। તો અહીંયા જુઓ મિત્રો કે આપણને 2 કેવા છે? નાના, અને 5 કેવા છે? મોટા। એટલે 5 મોટા હોય તો જે છેદ છે એ મોટો છે, અંશ નાનો છે તો શું કહેશું આપણે એને? શુદ્ધ અપૂર્ણાંક। અહીંયા પણ એ જ રીતે કે અંશ નાનો અને છેદ મોટો તો એ શુદ્ધ અપૂર્ણાંક આપણને કહે છે કે કોઈ વસ્તુ છે એ વસ્તુના 5 ભાગ પડ્યા। કેટલા ભાગ પડ્યા? 5। ધારો કે એક લંબચોરસમાં 5 ખાના પાડીએ અને એમાંથી 2 ભાગ આપણે લેવાના વાત કરે છે કે આખો લંબચોરસમાં કેટલા ભાગ છે? 5, લેવાના કેટલા? કે 2। એ જ રીતે અહીંયા એ કોઈ એક વસ્તુ છે, કોઈ એક ભાગ છે કે વર્તુળના 7 સરખા ભાગ કરીએ અને 3 ભાગમાં રંગ પૂરીએ તો એ આ રીતે શુદ્ધ અપૂર્ણાંક આપણને દર્શાવે છે। ત્યાર પછીનો બીજો જ મુદ્દો છે તો એ બીજા મુદ્દાની અંદર અશુદ્ધ અપૂર્ણાંક છે। શું વાત કરી છે આપણને? અશુદ્ધ અપૂર્ણાંક। તો અશુદ્ધ અપૂર્ણાંક એટલે કોને કહેવાય? કે આખો સમગ્ર ભાગ તો રજૂ કરે પણ સાથે એના અપૂર્ણાંક એટલે કે શુદ્ધ અપૂર્ણાંક પણ જોડાયેલો, મિશ્ર જેને કહીએ કે જે અપૂર્ણાંકમાં અંશ મોટો અને છેદ નાનો હોય તેને અશુદ્ધ અપૂર્ણાંક કહે છે। અશુદ્ધ અપૂર્ણાંક કહે છે। તો જો અહીંયા મિત્રો ઊંધું થયું કે 5 મોટા છે અને 2 કેવા છે? નાના। 7 મોટા અને 3 કેવા છે? નાના। જો અહીંયા આ જ ઉદાહરણ આપણે લીધું કે અહીંયા 2 નાના છે, અંશ નાનો છે, અહીંયા અંશ મોટો છે તો આને આપણે શું કહેશું? અશુદ્ધ અપૂર્ણાંક। તો આ રીતે મિત્રો અશુદ્ધ અપૂર્ણાંકની આપણે વાત કરી। પછી એક મુદ્દો આપણે એવો પણ આવે છે
કે મિશ્ર સંખ્યા. તો મિશ્ર સંખ્યા જે રૂપ છે એ મિશ્ર સંખ્યામાં શુદ્ધ અને અશુદ્ધ આ બંને બાબત આપેલી હોય છે. તો જોઈએ આપણે મિશ્ર અપૂર્ણાંકનું ઉદાહરણ લઈએ આપણે કે મિશ્ર અપૂર્ણાંક. તો એમાં પૂર્ણાંક અને આ રીતે ઉદાહરણ લખીએ કે 3 પૂર્ણાંક 2/5. તો આ છે મિશ્ર અપૂર્ણાંક, શુદ્ધ અને અશુદ્ધ બંને સાથે આમાં છે કે પૂર્ણ અને અપૂર્ણાંક. તો 5 તેરી 15, 15 ને 2 17, એટલે 17/5. તો એ અશુદ્ધ પૂર્ણાંક બની જાય છે. ત્યાર પછી આપણે મુદ્દામાં આવશે કે સમાન છેદ કરવા. કોઈ સંખ્યાના સરવાળા બાદબાકી અપૂર્ણાંકના જ્યારે સરવાળા બાદબાકી આપણે કરીશું તો એનો છેદ સરખો હોય. આપણે છેદ સરખો હોય તો જ આપણે એનો સરવાળો અથવા બાદબાકી કરવો પડે. તો તેના માટે આપણે છેદ સરખો કરવા માટે એનો લસા લઘુત્તમ સામાન્ય અવયવી એ આપણે પણ લેવાના છીએ. તો આ અપૂર્ણાંકની અંદર આપણે વાત કરી. હવે આપણે તેમાં સ્વાધ્યાય 2.1 આપણે શીખવાના છીએ. તો સ્વાધ્યાય 2.1 સ્વાધ્યાય 2.1. તો એમાં પ્રશ્ન એક આપણને આપેલો છે કે ઉકેલ શોધો. શું કીધું છે આપણને? કોઈ આપણને બાદબાકી જે સંખ્યા આપણને આપે છે કે ઉકેલો, તો તેમાં આપણને સંખ્યાની વાત કરી છે. તેમાં શું કીધું છે આપણને કે ઉકેલ શોધો. તો જોઈએ એમાં ઉકેલો. પ્રશ્ન 1, ઉકેલો એટલે કે એનો જવાબ આપણે લાવવાનો છે. તો પેલો દાખલો આપણને આપેલો છે. એમાં શું આપેલું છે? પેલો દાખલો આપણને આપેલો છે કે 2 - 3/5. 2 - 3/5. તો મિત્રો બહુ જ સરળ દાખલો છે. અને આપણે એક શોર્ટકટની રીતે દાખલો ગણીએ તો ખૂબ જ ઈઝી રીતે ગણી શકાય. બાકી ઘણી બધી આગળ પણ આપણે શીખી શકીએ, પણ આપણે શોર્ટકટ વાપરીએ છીએ આ દાખલા માટે કે જ્યારે આવો દાખલો કોઈ આપણને આપે કે 2 માંથી 3/5 આપણે બાદ કરવા છે, તો કેવી રીતે કરવાનું? આના છેદમાં કાંઈ ન હોય તો 1 હોય, પણ આપણે એ નથી જોવું. આપણે સીધી રીતે કરીએ એક ટૂંકી રીત છે કે 5 × 2 5 × 10, 5 × 10 અને -3. છેદમાં 5 આપાય, 5 એમને આપણે મૂકી દઈએ છીએ. 5 × 2 એટલે 5 × 10 -3. 10 માંથી 3 બાદ કરો એટલે કેટલા આવશે? 10 - 3 એટલે 7, અને 7/5. તો આ રીતે આપણને અશુદ્ધ પૂર્ણાંક, કેવો પૂર્ણાંક મળે છે? અશુદ્ધ પૂર્ણાંક. તો એનો આપણે ધારો કે મિશ્રમાં ફેરવવું હોય તો કેમ ફેરવી શકાય કે 5 × 5, 5 × 5 કેટલા વધે છે? 2 વધે. 5 × 5 1 પૂર્ણ મળે. 5 × 5 2/5. તો આ રીતે આપણને અશુદ્ધ અપૂર્ણાંકમાંથી આપણને મિશ્ર સંખ્યામાં આપણે ફેરવી શકીએ અને આવો આપણે જવાબ બતાવી શકાય છે. તો અહીંયા પ્રશ્ન 1 આપણે અહીંયા પૂર્ણ કરી છે. ત્યાર પછી બીજો દાખલો આવે છે. તો બીજા દાખલાની આપણે રકમ લખીએ કે 4 + 7/8. 4 + 7/8. તો આ રીતે આપણને રકમ આપી છે. તો જો આ પણ દાખલો એ જ રીતનો છે કે અહીંયા આપણને પૂર્ણ સંખ્યા આપી છે, અહીંયા અપૂર્ણાંક આપી છે. આવા દાખલા આવે ત્યારે એક જ શોર્ટકટ વાપરવાની, ક્રોસ ગુણાકાર. 8 ચોક કેટલા થશે? 8 ચોક 32 + 7. 8 ચોક 32 + 7 છેદમાં 8/8. હવે અંશનો શું કરી દેવાનો? સરવાળો. તો 32 માં 7 ઉમેરો તો કેટલા થાય કે 32 ને 7 39. 39 ના છેદમાં કેટલા આવ્યા? 8. હવે અહીંયા 8 ધારો કે અશુદ્ધ પૂર્ણાંક છે, એને આપણે મિશ્રમાં ફેરવીએ તો કેમ કરવાનું કે 39 ને 8 વડે ભાંગવાના. કે 8 × 1 = 8, 8 × 2 = 16, 8 × 3 = 24, 8 ચોક 32 ને 8 × 5 = 40 વધી જાય તો 8 ચોક 32 શું કહેવાય છે? 8 ચોક 32. આ રીતે એનો ભાગાકાર કરવાનો કે 8 ચોક 32. તો અહીંયા 4 એ આપણને જે ભાગફળ મળે છે એ ભાગફળ એને પૂર્ણ કહેશું. શું કહેશું આપણે?
પૂર્ણ, તો આપણે જવાબમાં લખીએ કે 4.7/8. 4.7/8. જવાબ પાછો એ જ મળે કે 8 ચોક 32, 32 ને 7 39. તો આ રીતે બે દાખલો આપણે અહીંયા પૂર્ણ કર્યા. ત્યાર પછી આવશે ત્રીજો દાખલો. તો ત્રીજા દાખલાની જે આપણે રકમ આપણને આપી છે કે 3/2, 3/5 અને પ્લસ 2/7. 3/5 પ્લસ 2/7. તો આ રીતે મિત્રો આપણને એક રકમ આપી છે. તો આ જે દાખલો આપણને આપ્યો છે આ બંને અપૂર્ણાંક છે. કેવા છે? અપૂર્ણાંક. અને બંનેનો આપણે જો સરવાળો કરવો હોય તો એનો છેદ સમછેદી બનાવવા પડે. શું કરવું પડે? સમછેદી બનાવવા પડે. તો સમછેદી બનાવવા માટે ધારો કે 5 ના ઘડિયામાં 7 ન આવે, પેલા એ વિચારી લેવાનું. 5 ના ઘડિયામાં 7 આવે છે? ન આવે. આ બંને સંખ્યા અવિભાજ્ય છે. એવી સંખ્યા છે અવિભાજ્ય, એટલે એનો ગુણાકાર કરી નાખવાનો કે 5 સત્તા કેટલા થાય? 5 સત્તા 35. 5 સત્તા 35. તો લસા કેટલો મળ્યો આપણને? 35 મળે છે. કેટલો લસા મળે છે આપણે એનો? 35. એટલે 5 ને કેટલા વડે ગુણવાના? કે 7 વડે. તો આ રીતે લખીએ આપણે કે 5 ગુણ્યા 7. 5 ને 7 વડે ગુણવાના, તો અંશને પણ 7 વડે ગુણી નાખવાના. કે નીચે ગુણીએ કે પાછા ઉપર પણ ગુણવાના. ત્યાર પછી 7. તો 7 પંચા 35 થાય, એટલે 7 ગુણ્યા 5. તો ઉપર અંશને પણ ગુણી નાખવાના, કારણ કે આ છેદને ગણીએ તો અંશને પણ ગણવા પડે ને આપણે. તો આ રીતે આપણે ગુણાકાર કર્યો. હવે એનો જવાબ લખીએ આપણે અહીંયા, ગુણાકારનો જવાબ કે 3 સત્તા 21. 3 સત્તા 21. 5 સત્તા 35. 2 પંચા 10 અને 7 પંચા 35. તો જુઓ મિત્રો અહીંયા બંનેનો છેદ કેવો આવ્યો? કે બે સંખ્યાનો છેદ સરખો આવ્યો, 35 35. હવે છેદ સરખો આવ્યો તો અંશનો શું કરવાનો? કે સરવાળો. 21 ને 10 કેટલા થાય? 21 પ્લસ 10 તો 31. કેટલા થાય છે? 31. તો જો આપણે લખીએ છીએ કે 31 ના છેદમાં 35. 31 ના છેદમાં 35. અહીંયા અંશ નાનો છે. જો નાનો અંશ હોય તો એને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવી શકાય નહીં. તો આ રીતે મિત્રો એનો જવાબ આપણને મળશે 31 ના છેદમાં 35. શું મળશે? 31 ના છેદમાં 35. ત્યાર પછી દાખલા નંબર 4. તો એમાં આપણે જોઈએ તો 4 નંબરની અંદર 11 ના છેદમાં 9 ના છેદમાં 11 માઇનસ 4 ના છેદમાં 15. તો આવી આપણને રકમ આપી છે કે 9 ના છેદમાં 11 માઇનસ 4 ના છેદમાં 15. તો જો આ મિત્રો પણ દાખલો આપણે બાદબાકી કરવાની કીધું. શું કીધું છે આપણને? એ બાદબાકી. 11 અને 15 બેનો છેદ સરખો નથી ને 11 અહીંયા અવિભાજ્ય છે. કેવી સંખ્યા છે? અવિભાજ્ય. જ્યારે અવિભાજ્ય સંખ્યા એક હોય અને એના ઘડિયામાં કોઈ સંખ્યા ન આવતી હોય ત્યારે એનો ગુણાકાર જ કરવો પડે. શું કરવું પડે? ગુણાકાર. તો જુઓ 11 અને 15 નો ગુણાકાર કરો તો જવાબ કેટલો આવે? ચલો તમે પણ મારી સાથે નોંધમાં લખજો કે કેટલા આવશે. કે પહેલા આપણે આ રીતે કરીએ 15 ગુણ્યા 10. તો 15 10 150. 15 10 150. કે છે કેટલા વધે? 1. તો 150 માં 15 ઉમેરી દઈએ તો 165 થાય. કેટલા થાય? 165. તો લસા કેટલો આવશે? 165. તો આ રીતે લખીએ આપણે કે 11 ગુણ્યા 15 9 ગુણ્યા 15 15 ગુણ્યા 11 અને 4 ગુણ્યા 11. બેનો છેદ હવે સરખો થઈ જશે અહીંયા કે 15 નવા 100 15 નવા 135. 11 ગુણ્યા 15 એટલે 165. કેટલા આવ્યા? 165. 11 ચોક કે 44. 11 ગુણ્યા 15 એટલે 165. તો જો મિત્રો બંનેનો છેદ કેવો બની ગયો છે? કે સરખો. કેવો બન્યો છે? છેદ સરખો. તો છેદ આપણે કેટલી વાર લખવાનો? કે એક જ વાર. તો 135 માંથી આપણે 44 બાદ કરવા છે. તો કેવી રીતે બાદબાકી કરીશું આપણે? કે 135 માઇનસ 44. તો જવાબ કેટલો આપણને મળશે?
135 માઇનસ 44. 5 માંથી 4 જાય એટલે 1 અને 13 માંથી 4 જાય એટલે 9. તો કેટલા આવ્યા? 91. શું આવે છે? 91 આપણને જવાબ મળે. તો લખીએ આપણે કે 91 ના છેદમાં 165. તો મિત્રો આ આપણો જવાબ છે. 91 ના છેદમાં 165. તો આ રીતે મિત્રો આપણે સ્વાધ્યાય 2.1 ની અંદર આપણે 4 દાખલા અહીંયા પૂર્ણ કર્યા છે. ત્યાર પછી આપણે આગળ શીખીએ. 10 પ્લસ 2 ના છેદમાં 5 પ્લસ 3 ના છેદમાં 2. તો જો મિત્રો અહીંયા કે ત્રણેયનો છેદ અલગ અલગ છે અને આપણે જ્યારે સરવાળો કરવો છે અપૂર્ણાંકનો ત્યારે છેદ કેવો હોવો જોઈએ? સરખો. તો અહીંયા જોઈએ કે 2 ના ઘડિયામાં 5 આવે? ન આવે. 2 ના ઘડિયામાં 10 આવે કે? હા. 2 ના ઘડિયામાં 10 આવે છે. કેટલા આવે છે? 10. એટલે કે 2 પંચા 10 થાય. તો 5 ના ઘડિયામાં 10 આવે કે? હા. 5 દુ 10. તો લસા કેટલો મળે આપણને? 10 લસા મળે. કેટલો લસા મળે આપણને? કે 10 લસા આપણને મળે છે. તો 10 લસા આપણને મળે તો દરેક જગ્યાએ આપણે 10 કરવા છે. કેટલા કરવા છે? 10. અહીં તો 10 આપ્યા છે અને કેટલા વડે ગુણીશું? 10 આવશે 2 વડે. 2 ને 5 વડે. લસા કેટલો મળ્યો છે આપણને? 10 મળ્યો. તો લખીએ આપણે કે 7 ના છેદમાં 10 પ્લસ 5 ને કેટલા વડે ગુણવાના? કે 2 વડે. તો 2 ગુણ્યા 2, 2 ને 5 વડે, તો 3 ને પણ 5 વડે. જે નીચે ગુણીએ એ અંશમાં પણ 5 ને 2 વડે તો પણ 2 વડે, 5 વડે તો પણ 5 વડે. હવે બધાનો છેદ આપણે સરખો થઈ જશે. હવે કે 10, 5 દુ 10 અને 2 પંચા 10. તો 7 ના છેદમાં 10, 2 દુ 4, 5 દુ 10 અને 3 પંચા 15. તો જો મિત્રો બધાનો છેદ કેવો બની ગયો? સરખો. એટલે એને કહેવાય સમછેદી. શું કહેશું? સમછેદી. હવે છેદ સરખો છે તો અંશનો શું કરવાનો? કે સરવાળો. તો 7 ને 4 11. 11 માં પ્લસ 15 ઉમેરવાના. તો કેટલા થાય? કે 26. 15 ને 4 19, 19 ને 4 26. તો 26 લખવાના. અને બધાનો છેદ કેવો છે? સરખો. એટલે 10 એક જ વખત લખવાના. કેટલી વાર લખવાના? એક જ વખત. હવે આ 10 અને 26 એવી સંખ્યા છે કે બેના અવયવ પડી શકે એવી છે. વિભાજ્ય છે. શું કહેવાય? વિભાજ્ય. તો આના અવયવ શું પડે? કે 13 દુ 26, 5 દુ 10. તો આ રીતે 2 અને 2 ઉડી જાય છે. વધે કેટલા? 13 ના છેદમાં 5. 13 ના છેદમાં 5. હવે જો જે આપણે એને મિશ્રમાં ફેરવીએ તો 5 દુ 10 અને 3 ના છેદમાં 5. આવો આપણને મિશ્ર સંખ્યાનો જવાબ મળે છે. અપૂર્ણાંકમાં આ રીતે મળે છે અને મિશ્ર સંખ્યાનો જવાબ આપણને આ રીતે મળે છે. અને ત્યાર પછી પ્રશ્ન નંબર આવશે 6. કેટલો નંબર પ્રશ્ન આવશે? 6. તો એમાં આપણને આપ્યું છે 2 પૂર્ણાંક 2 ના છેદમાં 3, 2 પૂર્ણાંક 2 ના છેદમાં 3 અને 3 પૂર્ણાંક 1 ના છેદમાં 2. 2 પૂર્ણાંક 2 ના છેદમાં 3, 3 પૂર્ણાંક 1 ના છેદમાં 2. જો આજે દાખલો આપણને આપ્યો છે એ મિશ્ર સંખ્યા છે. કેવી સંખ્યા છે આપણને આપી છે? મિશ્ર સંખ્યા. અહીંયા પૂર્ણાંક અને અપૂર્ણાંક, પૂર્ણાંક અને અપૂર્ણાંક. તો હવે આપણે એનો જવાબ લખીએ તો 3 ગુણ્યા 2, 3 દુ 3 ગુણ્યા 2 કેટલા થાય? 3 ગુણ્યા 2 એટલે આ 2 નો ગુણાકાર થાય અને અહીંયા પ્લસ કરવાનો. 3 દુ કે 6, 6 માં 2 ઉમેરો એટલે કેટલા થાય? 8. કેટલા થશે? 8. તો 3 દુ 6, 6 ને 2 8, 8 ના છેદમાં 3. 2 તેરી 6, 2 તેરી 6 પ્લસ 1 તો કેટલા થાય? 7. તો 7 ના છેદમાં 2. તો આ રીતે આપણે એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી દીધા. હવે એનો સમછેદી બનાવવાનો છે કારણ કે આપણે સરવાળો કરવો છે તો છેદ સરખો કરવો પડે. તો 3 દુ 6 લસા કેટલો આવશે? 6 આવે. લસા કેટલો આવે? 6. તો 3 ને 2 વડે ગુણવાના અને 2 ને 3 વડે. ક્રોસ ગુણાકાર કહેવાય. તો લખીએ આપણે કે 3 ગુણ્યા 2 તો ઉપર લખવાના 8 ગુણ્યા 2, 2 ગુણ્યા 3 તો
તો 7 ગુણ્યા 3. આ રીતે 3 દુ 6, 2 તીરી 6. છેદ કેવો બની જાય છે અહીંયા? સરખો, એટલે કે સમછેદી. શું કહેવાય છે એને? સમછેદી. તો 8 દુ 16, 16 ના છેદમાં 6. 7 તેરી એ 21, 2 તેરી 6. હવે બે નો છેદ કેવો છે? અહીંયા સરખો છે. છેદ કેવો છે? સરખો છે. અને છેદ સરખો હોય તો અંશનો શું કરવાનો? કે સરવાળો. તો અંશનો આપણે સરવાળો કરીએ એટલે કે છેદ સરખો એટલે છેદ એક જ વખત લખવાનો. કેટલી વાર લખવાનો? એક જ વખત. ગમે એટલા આપણને છેદ આપે, સમછેદી બને એટલે એક જ વખત છેદ લખવાનો. 16 + 21 તો 1 ને 6 7, 2 ને 1 3. કેટલા આવ્યા છે? 37. તો 37 ના છેદમાં 6. તો આપણે એને મિશ્ર પૂર્ણાંક ફેરવવું તો કેમ ફેરવી શકાય? કે 6 36, 6 36 અને છેદમાં 6, 1 ના છેદમાં 6. 6 36, 36 ને 1 37, 37 ના છેદમાં 6. પાછો આપણને જવાબ મળી જશે. હવે એની પછીનો દાખલો આપણે જોઈએ, એટલે કે 7મો દાખલો. કેટલામો દાખલો આવે છે? 7મો દાખલાની અંદર આપણને આપ્યું છે કે 8 પૂર્ણાંક 1/2 માઇનસ 3 પૂર્ણાંક 5/8. તો આવી આપણને એક રકમ આપી છે. તો એ રકમમાં આપણે જે આપેલી છે તેનો આપણે દાખલો ગણીએ તો પહેલા તો જુઓ કે મિશ્ર સંખ્યા છે. કેવી સંખ્યા છે મિત્રો? મિશ્ર સંખ્યા. અને જ્યારે મિશ્ર સંખ્યા આપણને આપે ત્યારે પહેલા તો એને અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવવી પડે. તો હમણાં આપણે જોયું કે આ રીતે પૂર્ણાંક અને છેદનો ગુણાકાર. તો કેટલા આવશે? 8 દુ 16, 16 ને 1 17. કેટલા થાય? 8 દુ 16, 16 ને 1 17, 2 8 16, 16 ને 1 17, 3 8 24, 24 માં 5 ઉમેરો એટલે કેટલા થશે? 29, 29 ના છેદમાં 8. તો આ રીતે મિત્રો આપણને જવાબ મળ્યો. હવે આપણે શું કરીએ કે આ બેનો છેદ સરખો કરવો છે. તો શું કરવાનું કે બેના ઘડિયામાં 8 આવે છે. આપણે ધોરણમાં 6 માં આપણે આવું શીખ્યા હતા કે જ્યારે છેદ સરખો કરવો હોય તો પેલા ઘડિયામાં પણ જોવાનું. તો બેના ઘડિયામાં 8 આવે, 2 ચોક 8 થાય. તો લસા આપણને મળે 8. કેટલો મળશે? લસા 8 મળે. તો 2 ને કેટલા વડે ગુણવા પડે? કે 4 વડે. તો લખીએ આપણે કે 2 ગુણ્યા 4, 17 ગુણ્યા 4, 29 ના છેદમાં 8. તો 17 ગુણ્યા 4, 17 ચોક કેટલા થશે? કે 17 ચોક 17 નો ઘડિયો યાદ કરવો પડે. 17 એકા 17, 17 દુ 34, 17 તેરી 51 અને 17 ચોક 68. 2 ચોક 8 માઇનસ 29 ના છેદમાં 8. તો અહીં કેવી સંખ્યા બની ગઈ છે? હવે સમછેદી. સમછેદી બને એટલે તો આવડી જાય હવે, કારણ કે બાદબાકી કરવાની છે. તો 68 માંથી 29 આપણે બાદ કરવાના. છેદ આપણને જે આપેલો છે કેટલી વાર લખવાનો? એક જ વાર. હવે 8 માંથી 9 જશે, બાદબાકી કરી 10 વાળી બાદબાકી કરીએ આપણે તો 68 માઇનસ 29, 68 માઇનસ 29 અને 10 લેવો પડે. અહીંયા 5 10, 10 ને 8 18, 18 માંથી 9 બાદ કરો એટલે કેટલા આવે? કે 9. 5 માંથી 2 જાય એટલે 3. કેટલા આવ્યા છે? 39. કેટલા આવ્યા? 39. હવે આ રીતની આપણે જ્યારે સંખ્યા મળી છે 5 માંથી 39, હવે એને આપણે શેમાં ફેરવવાના છે? કે મિશ્રમાં. તો મિશ્રમાં ફેરવવા માટે આપણે શું કરીશું કે 8 એક 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32. કારણ કે 8 × 40 વધી જાય એટલે 8 ચોક 32, 4 પૂર્ણાંક 7 ના છેદમાં 8. આવો આપણને જવાબ મળે. તો આપણે આ રીતે 5મો, 6મો અને 7મો દાખલો શીખ્યા. હવે આ પ્રશ્ન અહીંયા તો કેવો થઈ જાય છે? પૂર્ણ થાય છે. ત્યાર પછી આપણે કે નીચેનાને ઉતરતા ક્રમમાં ગોઠવો. એમાં આપણને આવી રકમ આપી 2/9, 2/3, 8/21. તો અહીંયા જો નક્કી કરી શકાય મિત્રો. એકવાર વિચારો કે એમાં ઉતરતો ક્રમ ગોઠવવો હોય તો એનો છેદ સરખો છે. જ્યારે છેદ સરખો હોય તો જ તમે એને ઉતરતા અથવા તો ચડતા ક્રમમાં ગોઠવી શકાય. બીજી વાત કે જ્યારે ઉતરતો ક્રમ ગોઠવી છે ત્યારે સંખ્યા મોટી પહેલા લેવાની. કેવી લેવાની? સંખ્યા મોટી પહેલા લેવાની અને પછી ધીમે ધીમે ઉતરતા ક્રમ એટલે નાની નાની સંખ્યા લેવાની હોય છે.
તો આ જે સંખ્યા આપણને આપી તો એનો પહેલા તો આપણે શું કાઢવો પડે? લસા કાઢવો પડે. તો લસા કેવી રીતે કાઢીશું? કે 9, 3 અને 21 આવી સંખ્યા આપણને આપી. તો લસા કેમ કાઢવો? ત્રણ લસા આપણે કાઢીએ તો આ રીતે આપણે લસા કાઢી શકાય. 9, 3 અને 21. આપણે રફકામ કરવાનું છે, દાખલામાં બતાવવાનું નથી. તો લસા આપણે અગાઉ શીખી ચૂક્યા છીએ કે 9, 3 અને 21 ત્રણે સંખ્યા સાથે લેવાની. ધારો કે 2 વડે પેલા ભાગ ચાલશે કે નહીં ચાલે? 3 વડે કે હા? 3 તેરી 9, 3 એકા 3, 3 સત્તા 21, 3 તેરી 9, 3 એકા 3 અને 3 સત્તા 21. ઘડિયામાં બોલતું જવાનું. ફરી વખત 3 એકા 3, 1 નો 1 અને 7 ના 7. જો ઘડિયામાં આવે તો સંખ્યા લેવાની છે. હવે કે 3 આવતા એટલે લીધા. હવે કોઈ સંખ્યા ધારો કે નથી આવતી, વિધા કેટલા? કે 7. તો 7 લઈ લેવાના. 7 એકા 7. બધી જગ્યાએ 1 1 આવી જવા જોઈએ. કેટલા આવી જવા જોઈએ? 1 1. આ બધી સંખ્યાનો ગુણાકાર કે 3 તેરી 9 અને 9 સત્તું 63. તો આપણને કેટલો લસા મળ્યો છે? 63 લસા મળ્યો. કેટલો મળ્યો છે મિત્રો? 63. તો મિત્રો આ લસા પણ એ શીખવા ખૂબ જરૂરી છે, કારણ કે લસા આપણને ઘણા ઉપયોગી થાય છે. તો છેદ સરખો કરવા માટે આ રીતે લસા લેવાનો અને પછી આપણે નક્કી કરવાનું કે બધી જગ્યાએ 63 આપણે લાવવા છે. તો જોઈએ આપણે પેલા 2 ના છેદમાં 9. તો એને 9 ને કેટલા વડે ગુણો તો એ 63 આવે. તો 9 નો ઘડિયો આપણને આવડે. 9 સત્તા 63. તો 9 ગુણ્યા 7 અને 2 ગુણ્યા 7. તો આનો આપણે જવાબ લખીએ. 2 સત્તા 14 અને 9 સત્તું 63. બીજી રકમ લઈએ આપણે. તો 3 ને કેટલા વડે ગુણો ત્યારે 63 આવે? તો જો મિત્રો આમાં જેની રકમ છુપાયેલી છે કે 21 તેરી 63 થાય. કેટલા થાય? 21 તેરી 63. તો 3 ગુણ્યા 21 અને 2 ગુણ્યા 21. 21 ગુણ્યા 2 એટલે 21 દુ કે 42 અને 21 તેરી 63. બીજી સંખ્યા લઈએ 8. 8 ના છેદમાં 21. તો જોયું આપણે હમણાં કે 21 તેરી કેટલા થાય? કે 63. તો એ જ લઈ લઈએ આપણે કે 21 તેરી 63 અને 8 ગુણ્યા 3. તો 8 તેરી એ 24 અને 21 તેરી 63. તો આ રીતે મિત્રો જો બધાનો છેદ કેવો થઈ ગયો? ત્રણેયનો હવે અહીંયા સરખો થઈ ગયો. હવે એમાં આપણે અંશને આધારે નક્કી કરી શકીએ કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે. ચાલો તમે પણ એકવાર વિચાર કરી લ્યો કે કેટલો જવાબ આવશે આમાંથી. તો તમે સ્પષ્ટ જોઈ શકો છો કે 42 ના છેદમાં 63. 42 ના છેદમાં 63 એ સંખ્યા કેવી છે? આ મોટી છે. કેવી સંખ્યા છે? મોટી. એનો અર્થ એવો છે કે આ સંખ્યા મોટી થશે. તો 32 ના છેદમાં 63. પછી કોણ મોટું છે? 24 ના છેદમાં 63. ને પછી કોણ આવશે? 14 ના છેદમાં 63. તો આ ક્રમશઃ આ રીતે 1, 2 અને 3 નંબર આપણે આપીએ. 1 નંબર, 2 નંબર અને 3 નંબર. તો સૌથી મોટું કોણ પહેલા તો આવે? કે સૌથી મોટું આવે 2 ના છેદમાં 3. શું આવે છે? ઉતરતો ક્રમ આપણે લખીએ. ઉતરતો ક્રમ 2 ના છેદમાં 3. પછી કોણ આવશે? કે 8 ના છેદમાં 21 અને છેલ્લે આવશે અને 2 ના છેદમાં 9. તો આ રીતે એનો ઉતરતો ક્રમ હવે આપણે નક્કી કરી શકીએ. શેના આધારે? કે લસા લીધો અને લસા લઈ અને આપણે નક્કી કર્યું કે છેદ સરખો થયો. પછી આપણે આ રીતે નક્કી કર્યું કે 2 ના છેદમાં 3 મોટા છે, 8 ના છેદમાં 21 પછી મોટા અને છેલ્લે 2 ના છેદમાં 9 એ સંખ્યા આવે છે. તો મિત્રો સમજાય છે ને આ રીતે? જો આપણને વારંવાર આવી પ્રેક્ટિસ કરીશું તો આપણે ચોક્કસપણે આવા દાખલા આપણને આવડી જશે. ઉતરતો ક્રમ